આજે અમે રવિવારે ભજન કરીને આવ્યા છીએ. અત્યારે રાતનો 1 વાગ્યો છે અને 4 રસ્તા પર કોકે વાળીને મૂક્યું છે. એટલે અમે જોવે છે કે આમાં ભૂત છે, પોલીસ છે, શું છે. તો આમાં તો એક લીંબુ છે અને આવું કંઈક છે. લ્યો આ લીંબુ બગાડીને મેલ્યું. હવે આ શરબત કરીને પીવાનું હતું એના બદલે લ્યો. અને આ શ્રીફળ તો જો ને કેવું કરીને મૂક્યું. હવે આ શ્રીફળ છે ને વધારે ખાઈ ગયું નીકળી જશે. પલ્લી જો આ કે ભૂત વળગે અને પોલીસ વળગે વળગે. આ જો અમારા હંસામાં તોડે છે શ્રીફળ. પલે નથી એટલે આ બધી અંધશ્રદ્ધામાંથી તમે બહાર નીકળી જાજો. આ બધી અંધશ્રદ્ધા છે. કઈ વળગે નહીં, કઈ નથી, પલિતે નથી. અને ખાવાની વસ્તુ છે. ઢોકરું ખાવી તો આપણે મજબૂત બનવી, આપણને વિટામિન મળે અંદરથી. અને આવી અંધશ્રદ્ધામાંથી બહાર નીકળવું. અત્યારે રાતનો 1 વાગ્યો છે અને અત્યારે છે નહીં, નીકળ્યા છીએ. અને નારિયેળાળું બહુ પછી નથી. આ સોતા ઘાસ ઝીલી જાય છે. હા આમાં ખીલ્લા ઠોકે. આ લીંબુ ખીલ્લા ભરાવા થોડોક મટે કોઈ દી. હાલો લીંબુ ખીલ્લા ભરાવે છે. આ ખાવાની વસ્તુ હતી, હવે આ બગાડી નાખ્યું. જો આવતો રે. યો અને અમારું આવ્યું ને આ જા મુકા. તું જતો રહે અહીંયા. હાલ તું જતો રહે જોડે જા. એ આ ઉતાર બધા ખાય છે. ખાવ ઉતાર. જો આ કઈ વળગે એવું છે નહીં. આ બધી ભ્રમણામાંથી બહાર નીકળજો. આ જો ઉતાર બધો પડ્યો તો. આ 4 રસ્તા છે. 1 વાગ્યો છે. આજે રવિવાર છે. અમે ગુરુ મહારાજના ભજનમાંથી આવીએ છીએ. હા અને જો હું હવે ખાઉં છું. હવે હું ખાઉં છું. 4 રસ્તાનું નાળિયેર ખાવાથી બધો રોગ મટી જાય. હા બધો રોગ મટે. તમે 4 રસ્તાનું નાળિયેર ખાવ તો તમામ પ્રકારના રોગ અંદરથી મટી જાય છે. બોલો સદગુરુ મહારાજનો જય.